બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ આજે કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી હતી। કાર્યકરોને સંબોધતા તેમણે હાલની સરકાર પર કટાક્ષો કર્યા હતા। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે લોકસભા બારડોલીની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના ઉમેદવાર પોતાના મત વિસ્તારોમાં મીટિંગોનો દોર અને લોક સંપર્ક ચાલુ કર્યો છે। આજરોજ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી હતી। કાર્યકરોને સંબોધતા તેમણે સરકાર પર કટાક્ષો કર્યા હતા તેમજ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જોઈએ છે શું કહ્યું સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ ખાતેના આજના કાર્યક્રમમાં। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, જિગ્નેશભાઈ પરમારની સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગઠબંધનના ઉમેદવારને જીતાડવાની નેમ લીધી હતી। 12મી તારીખે બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ ત્યારથી લઈ અને આજ સુધી સમગ્ર લોકસભા વિસ્તારના વિવિધ તાલુકાઓમાં તમામ આગેવાનો સાથે મળીને મેં પ્રચાર કર્યો છે અને દરેકે દરેક વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। જે રીતે આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ ફક્ત તાલુકાના મુખ્ય આગેવાનોની એક મિટિંગ હતી, એ રીતે દરેક તાલુકામાં મિટિંગ કરી છે અમે અને એમાં ખૂબ જ સારો પ્રતિસાદ અને સારી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા છે। તરુભાઈ સતત 2 ટર્મથી છે, ત્રીજી ટર્મ માટે ઉમેદવાર છે, કેવો પડકાર રહેશે કોંગ્રેસમાં? કોઈપણ ચૂંટણી કોઈપણ ઉમેદવાર માટે પડકાર જ હોય છે, પણ એવી કોઈ ગેરંટી નથી કે માણસ કાયમ જીતતો રહે। એટલે આ 15 લાખ જેવી ગેરંટીની વાત છે। પડકાર અમને છે જ, પણ અમે જે પ્રતિસાદ મળ્યો છે આ 15 દિવસમાં એ જોતાં હું એવું માનું છું કે આ ચૂંટણીમાં ચોક્કસ લોકોએ મન બનાવ્યું છે પરિવર્તન। કેવા પ્રશ્નો લઈને મતદારો પાસે ખાસ કરીને શિક્ષણનો સળગતો પ્રશ્ન છે। શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે, ખાનગીકરણ થઈ ગયું છે। અમારા આદિવાસી વિસ્તારના બાળકો ભણી શકે એવી પરિસ્થિતિ જ નથી અને જે થોડા ઘણા ભણીને ડિગ્રી લાયક થાય છે તો એમને નોકરી નથી મળતી। સાથે સાથે જ અમારા વિસ્તારમાં તો વિસ્થાપનનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે। વિવિધ પ્રોજેક્ટોના બહાના હેઠળ જે રીતે અમારી ફળદ્રુપ જમીનો લઈ લેવામાં આવી રહી છે અથવા તો લેવાના અલગ અલગ પ્રોજેક્ટોના બહાના હેઠળ કાવતરા થઈ રહ્યા છે, એ જોતાં હું માનું છું કે આ પ્રશ્નોને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અને એમાં ચોક્કસ અમે સફળ થઈશું।